વડોદરાના નાગરિકો હાલ એક ગંભીર અને ભયજનક સમસ્યાનો સામનો કરી રહ્યા છે। શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકો રસ્તા પર નીકળતા ડરી રહ્યા છે। સત્તાવાર આંકડાઓ અનુસાર વડોદરા શહેરમાં રખડતા શ્વાન કરડવાના રોજિંદા સરેરાશ 35 કેસ નોંધાઈ રહ્યા છે, જે દર્શાવે છે કે સ્થિતિ કેટલી ગંભીર બની ચૂકી છે। આ આતંકને ડામવા માટે વડોદરા મહાનગરપાલિકાએ આખરે કમર કસી છે। મળતી માહિતી મુજબ વડોદરા શહેરમાં વાર્ષિક ધોરણે અંદાજે સરેરાશ 12,000 જેટલા ડોગ બાઇટના કેસો સામે આવે છે। નિર્દોષ નાગરિકો પર થતા હુમલાઓને લઈને સુપ્રીમ કોર્ટે કડક વલણ પણ અપનાવ્યું છે। સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ હવે વડોદરા પાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે। વડોદરા શહેરના તમામ 4 ઝોનમાં અદ્યતન ડોગ શેલ્ટર હોમ બનાવવાની કામગીરી ખૂબ જ ઝડપી ગતિએ શરૂ કરી દેવામાં આવી છે। આ શેલ્ટર હોમ્સ કાર્યરત થવાથી આક્રમક કે બીમાર શ્વાનોને પકડીને ત્યાં શિફ્ટ કરવામાં આવશે, જેથી રસ્તાઓ પર નાગરિકો, ખાસ કરીને દ્વિચક્રી વાહનો ચાલકો અને રાત્રે નોકરી પરથી પરત ફરતા લોકો સુરક્ષિત રહી શકે।